માથું બહુ દુખે છે, દબાઈ હાલે છે. નવરી છું તમારા માટે. મને એવું હતું કે આજે છે ને તને તારા ઘેર લઈ જાઉં અને વળતા પકોડી ખવડાવું. કેવું લાગે છે? સારું લાગે છે? માથાના આરામ આપવાની નિંજા ટેકનિક. મજા આવી ગઈ પણ હો આજે શેની જમવાની. મજા આવી? મારી ઇજ્જત કાઢીને મજા આવી તમને? અલે જમવાની મજા આવી યાર, મસ્ત જમવાનું હતું. મસ્ત તો જમવાનું હતું. પહેલી વાર બધા મારી બહેનપણીઓ હતી ને ત્યાં મારી ઇજ્જત કાઢી. એક તો હારી હોટલમાં જમવા લઈ ગયા. ત્યાં શું કર્યું તમે? જમ્યો. સબ્જી આવી ને પેલો ભાઈ સર્વ કરે છે હજી તો વેટર ત્યાં સુધી તો જાતે પોતે લઈ લીધું અને બીજાને બી કહે કે લો લો લો. એવું ના હોય. અરે પણ મને ક્યાં ખબર હતી કે પેલો વેચવા આવશે, એને મૂકીને ગયો પેલા. એટલે મને કહું જાતે લઈ લઉં અને તમને લોકોને આપી દઉં. પણ તમને એટલી બધી કેટલી ઉતાવળ, એટલી બધી ભૂખ લાગી ગઈ હતી તમને? અરે ભાઈ ભૂખ નથી લાગી ભાઈ, મને એમ કે બધાને એવું લાગે કે ભાઈ ના માણસ વ્યવસ્થિત છે એને બચારે. વ્યવસ્થિત નહીં, ઓળખાઈ ગયા તમે કે તમે પહેલી વાર આયા છો એમ. ના ખબર પડતી હોય તો કોકનું જોઈએ પછી કરીએ આપણે. આ તો આવ્યું એવું પેલા હાથમાંથી લઈને લો લો. અરે પેલો સબ્જી મૂકીને ગયો, રોટી મૂકીને ગયો, બધું મૂકીને ગયો એટલે બધા એકબીજાને મોઢા જોતા હતા. એટલે મેં કહ્યું કુક કે એ મોઢા એટલે જોતા હતા કે સર્વ કરવા આવવાનું હતું ભાઈ. અચ્છા પણ તમે ભાઈ બની ગયા. મને યાર આ બધું નોલેજ નહીં ને યાર, આપણો અભણ માણસ રે. અભણ માણસનું નહીં, કોકનું જોઈને તો કરીએ કે નહીં? લગન ના કર્યા, કોકની જાનમાં તો ગયા હોય કે નહીં? બે હમણાં જો હવે સારું કાઠું પડે હો. પણ સારું જ કર્યું ને, ચાલુ થઈ ગયું જમવાનું બધાને વહેલા કશું ચાલુ. નહીં. અને પેલું દાળ ફ્રાય જીરા તમે ચમચી એટલી બધી પડી હતી તો આ હાથથી છોડાય ને હાથથી ખાધું તમે. એ દાળ ભાત તો હાથથી જ મજા આવે ને યાર, દેશી સ્ટાઇલની મજા અલગ છે આખી. તો ત્યાં ચમચીઓ ચમચીઓ કેમ ખખ- આપી હતી? ખખડાવા પેલા બધા ખાતા હતા જોયું તું, ટક ટક ખટ ખટ ખટ. અરે મગજનો અઠ્ઠો કરી નાખ્યો. તમે મગજ ફેરવી નાખ્યું છે. કોઈ દિવસ તમને કોઈ જગ્યાએ ના લઈ જવાય આજ પછી. તો ના લઈ જતા ભાઈ, હું તો ખાવાનું હાથથી જ. હા તો ખાજો, તમારે જેમ ખાવું હોય ને ખાજો, પણ મારી જોડે મહેરબાની કરીને ના આવતા આવો. વાહ. આયા મોટા હવે આવો તમે. અને તમે બધે ગાંડા કાઢો છો એ તમને ખબર છે? તમે શું કર્યું? પેલું અથાણું કચુંબર ને બધું મૂકેલું હતું તો તમે પેલા વેટરને એમ પૂછો છો કે આ બધું ફ્રીમાં છે ને? ના પણ શાકભાજીનો ભાવ તો જો, મને એમ કે ડુંગળી ચાર્જેબલ હશે. કશું એવું ના હોય. અને આમ કરી દઈશું કે બંધ રહો, તમારા કામની વસ્તુ નહીં તોય બોલ બોલ. અને બધા કોઈ જમતા વખતે બોલતું નતું, તમે જ એકલા હે હે હી હી આને ઓળખો ફલાણા ઓળખો, આપણે એવું બધું કરવાનું છે ત્યાં જઈ. ઓળખીતા હતા બધા તો ઓળખીતા એ રીતે વાત કરવાની ને કે ભાઈ તમે ઓળખો છો, હું મળેલો અરે છું. એમને ઓળખીએ એટલે બસ. અને હસ્યા તો એમને ગમ્યું ને, બધાને કેવો આનંદ થયો. બધા મજા લેતા હતા, જોકર છો તમે એમ. જોકર બની દેવાનું ભાઈ. બહુ જો વિદેશી માણસો જોડે હવે મને નહીં લઈ જવાનો, બરાબર? એવા માણસો જોડે મને ઓછું ફાવશે હવે. વિદેશીની વાત જ નહીં. થોડું તો રહો વ્યવસ્થિત. એટલે હું વ્યવસ્થિત નતો ના. તો કેવો હતો? અને છેલ્લે તમે શું કર્યું? જો ભાઈ મારો એક સીધો નિયમ છે, હું ગમે એટલો તૈયાર થઈને આવે કે ગમે એટલો તૈયાર થઈને નહીં આવું, હું જે જોઈએ જ છું. આ મને જે કઈ બતાવવાનું મને નહીં ગમતું. જે છો એ જ છો, એટલે તો હું તમારા જોડે છું. પણ એવું નહીં કહેતી હું છેલ્લે તમે હાથ ડીશમાં ધોયા. તો શેમાં ધોવાના? ઘેર હેમાં ધોવો છો? 2 મિનિટ. પેલું પહેલા લીંબુ અને અરે એ મસ્ત શરબત હતો લીંબુનો. એ ભગવાન, એ શરબત હતો? શરબત નતો, એ હાથ ધોવા માટે લીંબુ નીચવીને હાથ ધોવાના હોય, બધા જોઈ રહ્યા અરે હતા. મેં એ જ જોયું, મેં કીધું અરે હું પી ગયો ને બાકી બધા કેમ ખાલી હાથ બોળીને મૂકી દીધું. ના, બધા ગાંડા છે. અમે બધા ગાંડા હતા, તમે એકલા ડાયા છો. તે પી ગયા નીચવીને. કોકને પૂછવું તું તો ખરા. એટલે ડાય મેં કીધું ગરમ પાણીમાં લીંબુ નીચોઈને એટલે બધું પચી જલ્દી જાય એમ. પાછું મીઠું મીઠું નાખ્યું મેં તો મજા આવી. મગજ છે કે નહીં? તે હું હતો છે પછી કે વિદેશી ને એ બધું વચ્ચે લાવી દો છો તમે. ટૂંકમાં આનંદ મને આવ્યો ને વધારે, સમજી લે. જોકર બનીને આનંદ આવ્યો ને, આનંદ અપાવડાયો. આવ્યો નહીં તમને. અને મારી તો જે ઇજ્જત ગઈ છે ને, શું પેલી કહેવું? ચોબડા જેવી રોટલીઓ મને આમ ફાઈ નહીં યાર, પૂરતી નથી. ઠંડી થઈ ગઈ ને એના નાન કહેવાય. હા નાન. એ નાન હતી ને જે આમાં ઠંડી જાય પછી તો ખેંચીને તોડી મેં નીચે ટેબલ નીચે. બોલ શું કહેવું મારે તમને? આમ ટેબલ નીચે હું આમ તોણા અભ્યાસ કરતો હતો. મહેરબાની કરીને આજ પછી બીજી વાર મારા જોડે આવતા નહીં. આવા બધા સીન કરવા હોય ને તો હું તો આવવાનો ભાઈ, મને તો મજા આવી ગઈ. તમારા ગાંડા કાઢ્યા ઉપર હસવું કે શું કરવું મને તો એ જ નહીં ખબર પડતી. પણ હવે ના આવતા હા મારા જોડે બીજી વાર. હા. એકલા જઈ આવજો. સારું હેડો. મજા તો બહુ આવી. મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ, એનું કારણ નહીં પૂછો? ના એનું કારણ પૂછો ફરી ઝઘડો કરી દો. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરો છે. મળ્યું આધાર કાર્ડ? કશું મળ્યું નહીં ભાઈ.
તો મોકલ્યું છે ક્યાંય એ ખબર નહીં રહેતી. કઈ આધાર કાર્ડ ખોઈ નાખો છો એટલે તમારા બુદ્ધો કેટલો. તો તમે જ મૂક્યું તું, મેં નતું મૂક્યું. અરે મારું મૂકેલું હોય તો ફટ દઈને મળે. જોવું છે? જો આ મારું, એ મેં મૂક્યું તું ને એટલે મળ્યું. આ બધું તમારું છે. કઈ ઠેકાણે? આ તો ઠેકાણે તો છે. આ જો મારું પાન કાર્ડ, આ મારું ઝેરોક્સ. તમારું ક્યાં છે? સબ પાન કાર્ડ તાર જોડે? પાન કાર્ડ ની શું જરૂર પડે? તો પાન કાર્ડ શું કરવાનું આપણે? એટલે મેં તો નહીં કઢાયું. કોઈ જરૂર નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ તો હોય નહીં આપણી જોડે. તો આટલામાં ફરવાનું, ડ્રાઇવિંગ લાયસન્સ ના લઈને શું કરવાનું? આટલામાં કોકને ઉડાડી મારશો ને પપ્પાની પરી તો ડખા થશે. વાત કરે છે એમ કોઈ ઉડી જાય? હા, એ તો બધું ટોગાન બોગા બધું ભાગી જાય. જુઓ, કશું એમ ના ભાગી જાય. તમારી ઈચ્છાઓ જેવી હોય છે. તમે જે શોધતા હોય ને એ શોધતા. તમારા આધાર કાર્ડ જોઈએ તો આધાર કાર્ડ ખોર. પણ નહીં મળતું તો તમને નહીં ખબર પછી નવું કઢાઈ લો છો. જાઓ. કાલે ચલાવશે નહીં હો હગલો. એક તો આમાં આમના ઠેકાણા નહીં. જો હેતલ બેન, હેતલ અને હેતલ બહેન. હા, શું કરવાનું? આ કઈ નહીં કરવાનું. આટલું સરસ તો છે. એમાં પપ્પાએ લખાયું છે હેતલ બેન. તે સારું કર્યું. પછી હેતલ બેન જ રાખવાનું. તું હેતલ કોને કર્યું? મારા મમ્મી. વાહ. અને હેતલ બહેન એ મારા બા આયા હતા ને એક વખત સ્કૂલમાં તેમને બહુ બહાર સરસ, બહુ સરસ. હવે નહીં ચલાવો કશું, ખબર તને? અને વગર પાસપોર્ટે તું આવજે ફરવા માર જોડે. શું દાંત કાઢી છે? એ તો આમાંનું જ ને. તો તમને નહીં જવા દઉં. મને કોઈ ફરક નહીં પડતો. છે ઘંટડી. હું તો જવાનો ભાઈ. તારે ના આવો, તમારા ભૂલ છે ડોક્યુમેન્ટમાં. હું શું કરું? જાવ તો ખરા. તમે પહેલા મારું અને આ ફોર્મમાં ફોટા લગાવવાના છે. ફોટા ક્યાં છે? એ તો નહીં પડાવવાના છે. ફોટા જોઉં છે. શું હસું છું? કઈ બી મને ગુસ્સો આવે એટલે દાંત કાઢે છે. ખરી પડે છે હું ચકા. જોઉં છું કે તમારા મગજ કેટલું છે. તો ખબર પડવી જોઈએ આપણને કે ફોટા જોઉં છે. ફોર્મ ભરીને બેઠા છીએ ત્યાં આગળ હગલો શું તારા બધા તો તમે બધું જાણો, હું ના એ જાણું. બધા રાહ જોઈને બેઠા છે. તો હેતલ બહેન, હેતલ બેન અને હેતલ આવશે ને તો આપણે ફોટો પાડીશું અને એમને આપીશું. લો લગાવો. બહુ થઈ ગયું હવે તમારું. બહુ હું હવે થઈ તમારું ગયું હવે. મસ્તીમાં કાઢી રહી હતી અત્યારની. હવે નહીં કાઢું. તમે કહેવા શું માંગો છો? હું માંડી આખા છું એમ? ગામના કાગળિયા ભેગા કર્યા છે. એમાં મારું એ ક્યાં નાખ્યું મને નહીં ખબર પડતી. કઈ એ બેંકની ચોપડી જો. બેંકની ચોપડી ગળો ગાલવીશ મારે. ત્યાં જોશે. પણ આ તો બંધ થઈ ગઈ છે. આ બેંકનું તો મારે તો બંધ થઈ બધું ગયું બંધ થઈ ગયેલું છે. આમાં ચાલુ નહીં કઈ. છે. તમે પૈસા આલો ને તો હું ભરું ને ચાલુ થાય. લો. આધાર કાર્ડ હોત મારી માં નકર કાલે નહીં ઘૂસવા દે. કેમ નહીં સમજતી? તો તમે આધાર કાર્ડ વગર ફોર્મ કેમનું ભર્યું? પહેલા તો મને પ્રશ્ન જ એ થાય. અરે તારા ઝેરોક્સ માં ય ભર્યું. એટલા બધા સવાલ કઈ લાવું છું તો આમાં? ઝેરોક્સ જ આપી દો ને. પણ ત્યાં ઓરિજિનલ માંગશે. તો એ તો કહી દેવાનું કે પછી આપી જઈશું. હા, એ તો આપણા ફુવા બે હતા. હા, મામા બે હતા. આમ તો કહેતા હોય મારે તો બહુ ઓળખાણ છે અરે ત્યાં નહીં. ગજબ ઓળખાણ છે મારતો. વગર પાસપોર્ટે બે જજે પ્લેન. આજે વધારે પડતી હોશિયારી આવડે છે ને બધી કાઢી નાખવાની છું તમારી. મને મોકો મળ્યો સાથે કમ્પ્લીટ. કેમ કે મને ખબર છે કે તમારા ખેલ થવાના. હજી તો કાલે હા, હવે જો. બપોરે ગયા પહેલા ભવાઈ થવાની ને ત્યાં જઈને તો રમાત ચક્કર થવાની. બોલો લો આ તમારું બધું ડોક્યુમેન્ટ. હું હવે આમાંથી નીકળી જઉં છું. તમે તમારી રીતે પાસપોર્ટ કરે રેડી રહેજો. હું થેલો ભરીને મને કશું આવડતું નહીં અને થેલો ભરીને તમે ક્યાં જાવ છો ને એ મારે જોવું છે. તો હું તો જવાનો ભાઈ. વાત કરે છે તમારા ડોક્યુમેન્ટ નહીં મળતા તો પેલા તો આ બધું ભેગું કરો. બેન, બહેન અને હેતલ ભેગું જ છું. હમણાં બોલે ને તો હમણાં ખબર પડી જશે. હેતલ ને હેતલ બેન કેવી છું. નાટક કર્યા વગર જજો. ઓ મમ્મી આઈ. બે શેની બૂમા બૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ઘરોડી આવી છે. તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જાઉં. ઓહો, આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ઘરોડી થી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને. તમે તો બહાદુર છો ને. હા, હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ઘરોડી થી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કહેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને હવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે. ઘરોડી ક્યાં છે? કે હેડજે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને એ કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આના મારી આઈપીએલ ની કેમ નહીં ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપણી, નહીં? એસી ને મોટલા હેડ એસી કરો. કશું એસી વેસી નહીં કરવાનું. કેમ? કેટલું લાઈટ બિલ આવ્યું છે ખબર છે અરે તમને? મારે કઈ સાંભળવું નહીં. રિમોટ ક્યાં છે? એ મૂકી દીધું માળીએ. વાહ ભાઈ વાહ. ઘરમાં હવે બૈરા બધું રાજ કરવા માંડશે. બૈરાઓ બધું ચલાવશે. તારે ભરવાનું છે લાઇટ બિલ? પણ કેટલું આવ્યું એ તો સાંભળો. અરે મારે નહીં સાંભળવું ભાઈ. ₹1,00,000 આવ્યું હોય 2 લાખ રૂપિયા આવ્યું હોય તારે ભરવાનું છે? પણ હું કહું તે નથી સાંભળવું. હું કહું એ સાંભળ. સ્ત્રીઓએ ઘરમાં ચૂપચાપ પુરુષ લાઈન કમાઈને લાવો ને એ ખાઈ લેવાનું. હા, મેં બખાડા ના કરવાના હોય.
અને લાઇટ બિલ ભરવાનું હોય છે તો પુરુષને કમાઈને ભરવાનું હોય છે. તમારે નક્કી કરવાનું. ફ્રીજ દાડામાં આટલું બધું ના ખોલશો, એસી ના કરશો, ખોટા ખોટા પંખા ના બાળશો, લાઇટ ના બાળશો. વાત કરો છો તે બધી વાતે બોલ બોલ બોલ. પતી ગયું તમારું? નથી પત્યું. હા, ભરવું પડશે આજે. હા, બોલો. આટલું બધું જીબડો કઈ આવી ગયો તમારા લોકોને? અરે બોલો. વાત કરે છે તે આ ઘેર આયા શાંતિથી નોકરીથી માણસ આવીને બેઠો હોય, એસી ના કરે થોડી વાર? આ તો રાતે ધાબે ઊંઘવા જઈએ, લાઇટ બિલ આવશે. ધાબે ઊંઘવા જઈએ, લાઇટ બિલ આવશે. અરે મુયું આવતું ભાઈ, ઉનાળો છે, એસી લાયા છીએ તો શું અગરબત્તી કરવાની છે ને? વાત કરે છે તે. હવે હું બોલું કે નહીં? નથી બોલવાનું, અને બોલે જ નહીં. હું તો કહું છું મારો હોશિયારી મારો જેટલી મરા એટલી મારો. હેડો બોલો. વાત કર. ચમ હોશિયારીઓ મારું છું હું? હા, આ બધી તારા આગળ આમ ભાવેલું કરું છું. ફેંકો છો? શું ફેંકું છું હું? ફેંકો છો? બોલો. પતી ગયું તમારું? હવે હું બોલું કઈ? હા બોલો, શું બોલવું છે? કેટલું લાઇટ બિલ આવ્યું છે ખબર છે? કેટલું આવ્યું છે? 12,000 લાઇટ બિલ આવ્યું છે. 12,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે? 12,000 લાઇટ બિલ આવ્યું છે. બોલો હવે શું કરવા? ધાબે ઊંઘવા જવાનું છે કે નહીં? હું તો કહું છું ધાબે જ ઊંઘાય. કેવું? ધાબે જ ઊંઘાય. હમણાં તો બહુ મર્દાનગીની વાતો કરતા હતા. લાઈ એ ના, તો મસ્તી કરતો હતો. એ એક મસ્ત. કામ કર, સાંભળ. લાઇટ બિલ નું તો શું કરશું? ભરવું તો પડશે. આવતા મહિને 4 મહિનાનું ભેગું પડે. કશું 4 મહિનાનું ભેગું નહીં ભરવાનું. 12,000 લાઇટ બિલ નહીં ભરાતું, 4 મહિનાનું કેમનું ભેગું ભરવાનું? તો હું તારા મમ્મીને ફોન કરે કે મને હાલો આ મહિને હું આવતો. શું લેવા મારા ઘરના આપે? તમારા હમણાં તો એસી જતો, પુરુષ તો આમ કરે, પુરુષ તો તેમ કરે. મર્દાનગીની વાતો થતી હતી ને હવે કેમ નહીં કરતા? એટલે પણ મને એમ કે આવ્યું હશે 3-4 હજાર રૂપિયા. 3-4 હજારના જમાના ગયા. હા, અને બધી સુવિધાઓ જોતી હોય ને તો 3-4 હજારમાં ના થાય. આ તો એસી તો મોંઘું પડે યાર. હો, એસી બહુ મોંઘું પડે. કેવું પડે? મોંઘું તો હમણાં તો કઈ મોંઘું નતું પડતું ને. ક્યાં ગઈ જીભ? હવે બોલો. ક્યાંની કહેતી હતી હું કે મારું સાંભળો. ના, તારા કઈ નહીં બોલવાનું. આમ તેમ ફલાણું આટલું બધું કેમ? પહેલા હવે લાઇટ બિલ ભરવાનું તમારે અને પછી ચરબી કરજો. તો પૈસા નહીં મારા જોડે, કઈ ભરે? તો ગમે ત્યાંથી લાવો. કોને ઊંઘવું છે એસીમાં? મારે જ તમારે. પણ હવે નહીં ઊંઘું ને. હું કહું તો છું કે હવે ધાબે ઊંઘીએ ને આપણે. કેમ ધાબે? અરે ધાબે મજા આવે, નેચરલ હવા ખાઈશું. ના, માન નહીં ખાવી નેચરલ હવા. તમે તેમ નતા કહેતા કે ધાબે મચ્છર કરડે, મજા ના આવે? એટલે ના કઈડે, મચ્છરદાની બાંધો જ ક્યાંય કઈડે? કઈડે ના કહેડો. તો પછી પણ તમે એવું કહેતા હતા. હારું હારું હેડ, એસી વાંધો ને બંધ રાખો, કોઈ ચિંતા નહીં. હું નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં. હા? અરે ફ્રીજે કહેતા હોય તો બંધ કરી દો. ના ના, એ તો ભરી છે એટલે તો. અરે સાંભળો છો, પેલા પરેશ કાકા ખરા ને ગામડા વાળા? કયા પરેશભાઈ? પેલા આપણા ઘરની પાછળ રહે છે એવા યાર. અરે હા, પેલો પરેશ કાકો કે ને શ્રીફળ. કેમ શ્રીફળ એટલે? શ્રીફળ એટલે ટકલો. આપું લઈને ગયું આખું. લો, એમનો જ ફોન છે, વાત કર લો. સીધો ફોન ના આપી દેવાય? ઓળખાણો કાઢવા બેઠી છું. અરે ફોન ચાલુ હતો, કેમનું કહું કે બંધ થાવ? અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં? ઇજ્જતની પત્તર ફાડી નાખી મારી તે. મારા ઉપર શેનો ગુસ્સો કરો છો? તમારે બોલવામાં ફોન રાખવું જોઈએ ને. બોલાઈ ગયું. હવે હું શું કરું કે? કઈ નહીં, ફોન કરીને પૂછી લો શું કામ હતું. આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની?